રગડો બનાવી રહ્યા છે હવે. તો હવે હું મરચા કાકરો સહ્યો છે તો સૂર્ય ના સહ્યો. તો મિત્રો સ્વાગત કરું છું ફરીથી નવા વિડીયોમાં. તો આજે હું અહીંયા આવ્યો છું બટાકા લેવા, કેમ કે કંપનીમાં અમારે છે ને નાસ્તામાં પાણીપુરી બનાવવાની છે. તો પહેલાં તો આપણે અંદર લાઇટ ચાલુ કરી દઈએ. જો ને અંદરથી બટાકા લઈને આવીએ લાઇટ ચાલુ કરીને. તો આ મેન ચીજ ચાલુ કરી અહીંયાથી આ તગારું લઈ લઈએ ને એને બંધ કરી દઈએ. અંદર જઈએ આપણે બટાકા લેવા. તો આ છે સ્ટોરેજ અને લાઇટ બાઇટ ચાલુ થઈ ગઈ છે. અને અહીંયાથી બટાકા લેવાના આપણે પહેલાં તો, કેમ કે પાણીપુરી બનાવવાની છે તો બટાકાની જરૂર પડશે, કેમ કે બટાકા બાફવા પડશે. તો અહીંયાથી બટાકા લઈ લઈએ ને આ જોવા આવો કોલ્ડ સ્ટોરેજ દેખાય છે અમારે. તો ચાલો બટાકા લઈ લઈએ. ચાલો હવે આપણે અહીંયાથી બટાકા તો લઈ લીધા, હવે બહાર નીકળીએ. તો ચાલો હવે આપણે અહીંયાથી નીકળીએ. બટાકા જો આંબલીની પાણી બની ગઈ છે, આ બટાકા બફાઈ ગયા છે. આ સોમાભાઈ છે, સોમાભાઈ પકોડી પાણીપુરી બનાવે છે. અને થોડી વાર પછી બોલીએ જો આ મસાલા બનાવે છે સોમાભાઈ. ચણા બણા મૂક્યા છે. આ સુરેશ છે, સુરેશ વાસણ ખસે છે. જો આ સુરેશ છે ને મરચા લઈ રહ્યો છે. હવે આ આઈટમ હા છે સોમાભાઈ. શું કાપે છે? કોબી. હા જો બટાકા ચોલાઈ ગયા છે. આ શું મૂક્યું છે? મગ મૂક્યા છે ને વસાણા મૂક્યા છે. આ આંબલીનું પાણી, આ કાંડા કાપ્યા છે નાના નાના. અને આ સુરેશ છે મરચાંની ચટણી બનાવી છે. હવે તો મિત્રો હું ગોળના ટુકડા કરી રહ્યો છું. જો આ ગોળના ટુકડા આમ કરી દીધા. પાણીપુરી બનાવે છે. પાણીપુરીનું પાણી બનાવવા અમે આ ગોળના ટુકડા કરી રહ્યા છીએ. જો રગડો બનાવી રહ્યા છે હવે સુરેશભાઈની ને સુમાભાઈની પકોડી પાણીપુરી. પકોડી પાણીપુરી ગુજરાતીમાં પકોડી. લારી ખોલી દે ના કરતા કંપની આગળ. જો કાકાને લારી ખોલવાની, પકોડીની લારી ખોલી દઈએ રોડ ઉપર. તો હવે હું મરચાં કાપી રહ્યો છું. તમે જોઈ રહ્યા છો આ મરચાં કાપીને તમને મળું. મરચાંનું નાના નાના કટિંગ કરવાનું છે પહેલાં તો. નાના કટિંગ કરવાના છે, તને ખબર ના પડે તો. जो आ रीना नौना कटिंग करवाना है मरचा. ये देखो इतने सारे लोग पानी पूरी बनाने के लिए आए अभी. हाँ बे रसोईया है ना, શું કરે છે નવા જોની કરતા અબલીનું પાણી ગરમ કરવા મૂક્યું છે. તો આ જોઈ શકો છો તમે, અહીંયા રસોઈ ચાલુ છે. પાણીપુરીની બધી વ્યવસ્થા કરી રહ્યા છે અમે. અને આ સુરેશને ગરમી બહુ લાગે છે તો એસી મૂકવું પડશે અહીંયા. તુષાર શેઠને કહેવું પડશે કે અહીંયા એસી મૂકી આપો. થોડીઓ બનાવો વઘાર કરો આંબલીનો પાણીનો. જો જીરું નાખ્યું. ગરમ થાય તમે જોઈ શકો છો અહીંયા રેસીપી ચાલુ છે. હા તો વઘાર કરી વઘાર કરે. હા હા ધોવું પડશે. ચાલ આને ધોઈ નાખ. શું કરે આઈટમ જાત. લીંબુ પણ આવી ગયા છે, પુદીનો પણ આવી ગયો છે ને તુલસી પણ છે અંદર. અને શું છે દાણા પણ છે. તો આનું અમે પાણી બનાવી દઈએ. અને પાણી આટલા બધા પાણીપુરી બનાવવા. તો આમાં હવે મિક્સરમાં નાખીએ પુદીનો ને એનો રસ બનાવી દઈએ.
આસુમાભાઈ રસોઈયા પાણી પી રહ્યા છે. હવે બનાવી રહ્યા છે અમે મિક્સરમાં નાખીને પુદીનાનું પાણી ચટણી. તો હવે સુરેશ જઈ રહ્યો છે મિક્સર ચાલુ કરીને હવે એનો રસો બનાવીએ. મિક્સર ચાલુ કરી સદ્યા પકોડી બનાવવામાં 1 કલાક ગાલે 2 કલાક 8 વાગ્યાના બની જાય પકોડી. अब काकोरो चाहिए से तो सूर्य ना सोइयो हमारा देश का बन नहीं पड़ती ले सुरेश જોઈ લે પુદીનો નાખ્યો અને બની ચટણી. અને આસુમાભાઈ પકોડી ખવડાવે બધાને. આ જો પાણી છે પુદીનાનું અને સુરેશ છે તો બનાવી રહ્યો છે મસાલા બનાવવાના બધું તૈયાર થઈ ગયું છે. રગડો બગડો તૈયાર થઈ ગયું છે. હા તમે જોઈ રહ્યો છો સોમાભાઈ છે. સોમાભાઈ શું આપ્યું છે? હા બધું તૈયાર છે. હવે ખાલી પાણીપુરી અહીંયા લાવવાની છે અંદરથી બસ. ને પાણીપુરી પેલામાં કાઢવી પડશે. હા જુઓ આ સુરેશ છે. સુરેશભાઈ પાણીપુરીવાલા. जय जितेंद्र कोल्ड स्टोरेज के सामने सुरेश भाई को पानी पूरी की होटल डाल ठेला लगाई दे बात पानी पूरी में रगड़ो છે પાણીપુરીની પાણી છે આમલીની ચટણી છે. હા જો પકોડી સોમાભાઈની પકોડી સોમાભાઈ ખાઈ રહ્યા છે. લારી ખોલી દઈએ પછી. હા જો આ બધા પકોડીના મજા લઈ રહ્યા છે હવે ધીમે ધીમે. હા જો નહીં સોમાભાઈ ગોલગપ્પે સેન્ટર. સોમાભાઈ પકોડી કેવી બની છે? હા જો મસ્ત બની છે પકોડી કેવી બની છે? पूरन भाई पकौड़ी कौन सी अच्छी बनी है ना? एकदम एक नंबर टेस्टी बनी है. जैसे कि पानी पूरी वाला भी नहीं बनाता होगा ऐसी पानी पूरी बनी है वहाँ पर. हाँ धवलभाई છે. ધવલભાઈને પૂછીએ પાણીપુરી કેવી બની છે? જો પાણીપુરી એક નંબર બની છે. ચાલો હવે હું પણ પાણીપુરી ખાઈ લઉં અને પછી તમને બતાવું કેવો ટેસ્ટ છે કેવો નથી. મિત્રો જોઈ રહ્યા છો સુરેશભાઈની સોમાભાઈની પકોડી છે. પકોડી એક નંબર બનાવે છે. બાકી તમને ખાઈને બતાવવાનું છે. એક નંબર બની છે. તમારે ખાવી હશે તમે પણ આવી જજો. બીજી વખત તમે બનાવી દેજો. આ જુઓ તો બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ના પકડી જવો એક નંબર બની છે. બીજા વિડીયોમાં મળીએ.